18 ફેબ્રુઆરીથી શરૂ થનારી વસંત ઋતુમાં આ 6 વાતો જે ધ્યાનમાં રાખશે તેને નિશ્ચિત મળશે વર્ષભરનું આરોગ્ય. વાતો જાણવા પહેલા આ સમજી લો કે વસંત ઋતુ માત્ર હવામાનનો બદલાવ નથી, પરંતુ તમારા શરીરની રીબૂટિંગનો સમય છે. સાવચેતી અને આહાર વિહારમાં યોગ્ય ફેરફાર આપશે આખા વર્ષનું ઉત્તમ આરોગ્ય, જ્યારે બેદરકારી આપશે આખા વર્ષની બીમારીઓ. તો ચાલો, પહેલી વાત, આ ઋતુમાં કફ પીગળી ફેફસામાં જમા થવાથી શરદી, ખાંસી, સુસ્તી, ભારેપણું થઈ શકે છે. તેથી મીઠાઈ, દહીં, દૂધ, છાશ, લસ્સી, ઘી, સૂકા મેવા, ટમેટા, કાકડી વગેરેથી બચો. બીજી વાત, રોજ સવારે 15-20 લીમડાની નવી કૂંપળો ચાવો. આ તમારું લોહી શુદ્ધ કરી આખું વર્ષ ચર્મ રોગો અને તાવથી બચાવશે. ત્રીજી વાત, દિવસે ઊંઘવું વિષ સમાન છે, તેને તરત જ ત્યાગો. રાત્રે જાગરણ બિલકુલ ન કરવો, આનાથી નુકસાન થશે. ચોથી વાત, શક્ય હોય તો તલના તેલથી માલિશ કરો, હૂંફાળા પાણીથી નહાવો અને હળવો વ્યાયામ જરૂર કરો. પાંચમી વાત, તમારા આહારમાં જૂના જવ, મગ, ઘઉં, પરવળ, સરગવાની શીંગ, સુરણ, મેથી, રીંગણ, આદુ વગેરેનો સમાવેશ કરો. છઠ્ઠી વાત, હરડેનું ચૂર્ણ થોડા મધ સાથે મિક્સ કરી ચાટો. આ કફને મૂળથી સાફ કરી દેશે. જે વ્યક્તિ સંધિકાળના આ નિયમોનું પાલન કરે છે તે માત્ર શારીરિક સ્ફૂર્તિ જ પ્રાપ્ત કરતો નથી, પરંતુ માનસિક પ્રસન્નતા અને ઓજનો પણ અનુભવ કરે છે. આ આરોગ્યની માહિતી ખૂબ કામની છે, તેને તમારા સુધી મર્યાદિત ન રાખતા શેર કરવાનું ભૂલશો નહીં. હરિઓમ.